રાજકોટના લોકમેળામાં સરકારી શિક્ષકોને ભોજનની વ્યવસ્થા સોંપવાના મામલે જસદણ પ્રાંત અધિકારીએ બહાર પાડેલો પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો છે। જ્યાં શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજ બજાવવા માટે આ પરિપત્ર પાઠવાયો હતો। 30 શિક્ષકોને વીવીઆઈપીની ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપી દેવાઈ હતી। વિવાદ થયો અને ત્યારબાદ આ પરિપત્ર રદ કરાયો। જ્યાં શિક્ષકો સ્વેચ્છાએ જ સેવા આપતા હોવાનો પ્રાંત અધિકારીએ દાવો કર્યો છે। શિક્ષકોના સેવાભાવી ગ્રુપે સામેથી જ સંપર્ક સાધ્યો હતો તેવું પ્રાંત અધિકારીનું કહેવું છે। કોઈને ફરજિયાત હુકમ ન કરાયાનો દાવો પણ પ્રાંત અધિકારી હવે કરી રહ્યા છે। શ્રાવણ માસની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે અને હજુ પણ એમની માંગણી એવી છે કે અમે કચેરી સમય સિવાયના સમયમાં સ્વેચ્છાએ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ ખાતે અમે સ્વયંસેવક તરીકે સેવા આપીશું। ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન લોકમેળા, ડાયરા, શિવકથા સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે અને ભક્તોની પણ ભારે ભીડ રહેતી હોય છે। ત્યારે તેમની વ્યવસ્થામાં જોડાવા માટે સરકારી શિક્ષકોને પરિપત્ર પાઠવવામાં આવ્યો હતો અને સાંજે 7 વાગ્યા બાદ મંદિરે ફરજ પર જવાનું કહેવાયું હતું। તાલુકા શિક્ષણ અધિકારીને પણ આખો મહિનો સુપરવિઝન કરવાનું જણાવ્યું હતું। જોકે વિવાદ થયો તો પરિપત્ર રદ કરી દેવાયો। જોકે શિક્ષકોને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિ સોંપવા બદલ કોંગ્રેસે પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા। મનીષ દોશીએ જણાવ્યું હતું કે આનાથી મોટું શિક્ષક સમુદાયનું કોઈ અપમાન ન હોઈ શકે। શિક્ષકોને શિક્ષણ કાર્યથી દૂર રાખવાને લીધે ગુજરાતના બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહેતા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ શું એટલે કે તીર બગાડવા, પંચર સાંધવા, શૌચાલયો ગણવા, મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે અને એના કારણે ગુજરાતના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે। અલબત્ત વિવાદ બાદ પ્રાંત અધિકારીની તેમજ શિક્ષણ સંઘની સ્પર્શતા પણ સામે આવી। પ્રાંત અધિકારીનો દાવો છે કે શ્રાવણ માસ પહેલા અનેક સેવાભાવી સંસ્થાઓ સંપર્ક કરતી હોય છે અને મેળામાં આંતરિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્વૈચ્છિક જ સેવાકીય કામોમાં જોડાતી હોય છે, જેમાં સરકારી શિક્ષકોનું એક ગ્રુપ પણ સામેલ છે। બીજી તરફ શિક્ષણ સંઘે પણ સ્વીકાર્યું છે કે તેઓ સ્વેચ્છાએ જ આ કામમાં જોડાતા હોય છે અને કોઈ પરિપત્ર વગર પણ તે સેવામાં જોડાશે। કર્મચારી મંડળો સ્વેચ્છાએ અમારી પાસે સ્વયંસેવક તરીકે કામગીરી માટે સામે ચાલીને આવતા હોય છે। એના જ ભાગરૂપે એક શિક્ષકોનું એક ગ્રુપ કે જે દર વર્ષે ઘણા વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિમાં શાળા સિવાયના સમયમાં આ પ્રવૃત્તિમાં જોડાયેલું હોય છે, એ સામે ચાલીને અમારો સંપર્ક કરેલો। એના ભાગરૂપે આંતરિક વ્યવસ્થા જે જળવાઈ રહે એના અનુસંધાને આ હુકમ કરેલ છે અને એમાં કોઈ શાળાના સમય દરમિયાન કોઈ કામગીરી કરવા નથી ને શાળાનું જે કામ છે એ પણ કોઈ ખોરંભે ન ચડે કે એમાં કોઈ નુકસાન ન થાય એ ખાસ અમે તકેદારી રાખેલી છે ને એમને મેસેજ પણ પાસ ઓન થઈ ગયેલ છે। પ્રતિ વર્ષ અમે બધા શિક્ષકો સ્વેચ્છાએ આમાં સેવા કરવા જતા હોય છે ને આજે અમારે એવા સમાચાર પણ મળ્યા છે કે પ્રાંત સાહેબે હુકમ પણ રદ કરી દીધો છે, છતાંય અમે સ્વેચ્છાએ સેવા કરવા જવાના છીએ। કદાચ અમારે હુકમની કોઈ જરૂર નથી, આ તો મંદિરનું કામ છે અને મંદિરની સેવા કરવા છતાંય અમે જે સ્વેચ્છાએ જે શિક્ષકો આ અભિયાનમાં જોડાવાના છે એ અમારી સાથે જોડાશે અને અમે જવાના છીએ। પ્રાંત અધિકારી દ્વારા કોઈ શિક્ષકો માથે દબાણ? પ્રાંત અધિકારી દ્વારા કોઈ પણ શિક્ષકો માથે દબાણ કરવામાં આવતું નથી। સ્વેચ્છાએ શિક્ષકો જાય છે, કોઈ અધિકારી દ્વારા દબાણ કરવામાં આવતું નથી।